કિંજલ રબારીના પ્રકરણ બાદ બે કિસ્સા સામે આવ્યા છે। ખેડા બનાસકાંઠાના પરિવારોએ ઠાકરસિંહને અરજી કરી છે, અરજ કરી છે કે અમારી દીકરી અમને પરત અપાવો। પોતાની દીકરી ઘરે પરત અપાવવા માટે માંગ કરી છે। ખેડામાં પટેલ પરિવારની દીકરીએ રબારી સમાજમાં લગ્ન કર્યા છે। બનાસકાંઠામાં ચૌધરી પરિવારની દીકરીએ પણ પ્રેમ લગ્ન કર્યા છે। બંને પરિવારોએ ઠાકરસિંહ રબારીને અરજ કરી છે। ત્યારે આપ જુઓ કે જ્યારે કિંજલ રબારીએ લગ્ન કરી લીધા હતા ત્યારબાદ ઘરે પરત આવી સમાજના લોકોએ કિંજલ રબારીને ઘરે પરત લાવ્યા, પરંતુ હવે બે એવા કિસ્સા સામે આવ્યા છે કે જેમાં રબારી સમાજના દીકરા સાથે અન્ય સમાજની દીકરીના લગ્ન થયા હોય એટલે અન્ય સમાજના પરિવારનું પણ કહેવું છે કે અમારી દીકરી અમને પરત અપાવો। એક બનાસકાંઠાની ઘટના સામે આવી છે જ્યારે એક ખેડાની ઘટના સામે આવી છે। ત્યારે પટેલ સમાજની દીકરી અને રબારી સમાજનો દીકરો જેણે પ્રેમ લગ્ન કરી લીધા હતા, પરંતુ પરિવારનું એવું કહેવું છે કે અમને આ લગ્ન સ્વીકાર્ય નથી, જેથી અમારી દીકરી પરત અમને રબારી સમાજના દીકરાથી અપાવે તેવી પરિવારની આ માંગ છે। બીજી તરફ બનાસકાંઠામાંથી જે કિસ્સો સામે આવ્યો છે જેમાં ચૌધરી સમાજની દીકરી છે, ચૌધરી સમાજની દીકરીએ રબારી સમાજના દીકરા સાથે લગ્ન કરી લીધા છે અને હવે માતા પિતાની એવી અરજ છે કે અમારી દીકરી ઠાકરસિંહ અમને પરત અપાવે। તો આ બે કિસ્સા હવે સામે આવ્યા છે। અને રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારીએ જે ઝુંબેશ ઉપાડી અને ત્યારબાદ કિંજલ રબારીને ઘરે પરત અપાવી, તેને લઈને હવે આ આગેવાનને પણ અપીલ કરી છે પરિવારે કે અમારી દીકરી અમને પરત અપાવે। રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારીને અપીલ કરી છે માતા પિતાએ કે અમારી દીકરી અમને પરત આપો। ચૌધરી સમાજની દીકરી, પટેલ સમાજની દીકરી કે આ બંને દીકરીઓએ રબારી સમાજના દીકરા સાથે લગ્ન કરી લીધા હતા। પાટીદાર સમાજના આગેવાન દિનેશભાઈ બામણી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। દિનેશભાઈ, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે। દિનેશભાઈ, આ પ્રેમ લગ્નનો મુદ્દો તો ઘણા દિવસોથી ચાલી રહ્યો છે, પણ હવે જે રીતે કિંજલ રબારીને ઘરે પરત આવી છે, પણ હવે મામલો એવો છે કે રબારી સમાજનો દીકરો અને પટેલ સમાજની દીકરીએ પ્રેમ લગ્ન કરી દીધા છે। પરિવારની એવી માંગ છે કે અમારી દીકરી અમને ઠાકરસિંહ પરત અપાવે, એટલે આપનું આ મુદ્દે શું કહેવું છે પટેલ સમાજના આગેવાન તરીકે? જો દરેક સમાજની દીકરી એટલી જ મહત્વની હોય છે જેટલી રબારી સમાજની હોય, પટેલ સમાજની હોય કે ચૌધરી સમાજ કે અન્ય કોઈ પણ સમાજ હોય। દીકરીના માતા પિતાની જે વેદના છે એ મેં વિડીયો માધ્યમથી સાંભળી છે। અમે એનો સંપર્ક કરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છીએ અને સાથે સાથે ઠાકરસિંહભાઈએ પણ જે પગલું લીધું અને સમાજના એક પરિવારની દીકરીને દીકરી પરત અપાવી છે, તો અમારો સ્પષ્ટ માનવું છે કે દરેક મા બાપ પોતાની દીકરી માટે લડાઈ લડતા હોય છે અને સંઘર્ષ કરતા હોય છે। તો આવી દીકરીઓને વિનંતી કરીએ છીએ કે તમે તમારા મા બાપને દુઃખી ના કરશો, તમારું લગ્ન જીવન સુખીથી ચાલે એના માટે એની પરમિશન અને એની સાથે વાતચીત કરી અને તમે પોતાના નિર્ણય લેશો। સમાજ કોઈ પણ હોય, સમાજ અંદર હોય કે સમાજની બહાર હોય, લગ્નનો વિષય એ નથી કે લગ્નનો વિષય એ છે કે છેતરપિંડી કરીને જતા પરિવારો આ પરિવારોથી દૂર રહે અને એને કાયદાકીય પણ રક્ષણ મળે એવા પ્રયાસો અમે કરી રહ્યા છીએ। બિલકુલ। તો દિનેશભાઈ, આપના દ્વારા કોઈ એવો પ્રયત્ન કરવામાં આવશે કે આ દીકરી પરત આવે? જી બિલકુલ, અમે સમાજના તમામ આગેવાનો, અમારી ટીમ આવતીકાલે અમે ત્યાં એના પરિવારને મળીશું અને સાથે સાથે પોલીસ પ્રોટેક્શન સાથે અમે દીકરીને લેવા માટે જવાના છીએ અને મળવા જવાના છીએ। એ સાથેની અમે આગળની કાર્યવાહી કરીશું। બિલકુલ। અને જ્યારે પાટીદારની એક દીકરી દ્વારા અન્ય સમાજમાં લગ્ન કરવામાં આવ્યા હતા, એટલે હવે સોશિયલ મીડિયામાં પણ એવું સામે આવી રહ્યું છે કે આવી જ જેવી ઠાકરસિંહ રબારીએ મદદ કરી અને દીકરીને ઘરે લાવ્યા છે, એવી પાટીદાર સમાજ દ્વારા જો વધુ ઝુંબેશ કરવામાં આવી હોત તો દીકરી આવી હોત, આવું લોકોનું કહેવું છે। હા, બિલકુલ સાચી વાત છે। સામાજિક રીતે તમામ આગેવાનો પ્રયત્નો કરતા હોય છે અને આ મુદ્દો અમારી સામે સોશિયલ મીડિયા થ્રુ આવ્યો છે, પરંતુ પરિવારની ઈચ્છા છે એટલે અમે એની સાથે ઉભા છીએ અને પરિવાર જે કંઈ કહેશે અને જે કંઈ કરવાનું થાય કરીને પરત લાવવા માટે કે સમજાવવા માટેના એના અડીખમ રીતે પાટીદાર સમાજના આગેવાનો એની સાથે રહેશે। હા, કેમ કે આરતી સંઘાણી વખતે પણ આ મુદ્દો ખૂબ ઉછળ્યો હતો અને તમામ સમાજના આગેવાનોએ, પાટીદાર સમાજના આગેવાનોએ પણ ખૂબ મહેનત કરી હતી, પણ હવે જ્યારે રબારી સમાજની દીકરી ઘરે આવી છે ત્યારે આપને શું લાગી રહ્યું છે? પટેલ સમાજની દીકરી અને રબારી સમાજનો દીકરો છે, તો અન્ય સમાજમાં જે હવે લગ્ન વધી રહ્યા છે, ખાસ કરી પ્રેમ લગ્ન, એના વિશે આપનું શું કહેવું છે? મેં આપને કીધું એમ કે લગ્ન આંતરજ્ઞાતિ હોય કે સમાજની અંદર હોય,
અંદર રહેલા સમાજના લોકો પણ જો છેતરપિંડી કરતા હોય તો એને રોકવાના માટેના પ્રયાસો દરેક સમાજોએ કરવા જોઈએ. આંતરરાજ્ય લગ્ન કે પ્રેમ લગ્નની વિરુદ્ધમાં અમે નથી. અમે ફક્ત એટલું કહી રહ્યા છીએ કે મા બાપને છેતરીને, મા બાપને અંધારામાં રાખીને જે દીકરીઓને લઈ જવામાં આવે છે, સહમતીથી લઈ જાઓ છો તો એના મા બાપને મળવાનો સમય આપવો જોઈએ. શું કામ તમે દીકરીને હંતાડીને રાખો છો? શું કામ તમે દીકરીને મળવા નથી આપતા? શું કામ તમે દીકરી સાથે છેતરપિંડી કરીને તમારી ઓળખ છુપાવી રહ્યા છો? આ તમામ પ્રશ્નો ઉપર દરેક સમાજના લોકો જાગ્યા છે. અમે દરેક સમાજના આગેવાનોનો ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ કે આ એક સામાજિક ક્રાંતિ તરીકે દરેક વ્યક્તિ પોતાનો પવિત્ર સંબંધો જળવાય અને મા બાપ દુઃખી ના થાય એવા દીકરીઓ પણ પ્રયાસો આપે. જી દિનેશભાઈ, આભાર આપનો Zee24 કલાક સાથે જોડાવા બદલ. તો દિનેશભાઈનું કહેવું છે કે આવતીકાલે અમે પણ આ દીકરીને પરત લાવવા માટે પ્રયત્ન કરીશું. અમારા તમામ સમાજના આગેવાન છે તે પણ પ્રયત્ન કરશે.